ઘણા વર્ષો પછી એક ઐતિહાસિક નિર્ણય, એ નિર્ણય એટલે કે રણછોડરાયજી ભગવાનના વરઘોડામાં ટોપ ફોડવાની પરવાનગી. જી હા, પરવાનગી તો મળી ગઈ, પરંતુ પોલીસ પ્રશાસન દ્વારા વરઘોડો કાઢવાની પરવાનગી આપવામાં નથી આવી. તે અંતર્ગત મહારાષ્ટ્રનું નિવેદન સામે આવ્યું છે. रणछोड़ की जय, महालक्ष्मी माता की जय। તારીખ 18 ના રોજ જે તોપ કેસનો ચુકાદો આવ્યો એના અંતર્ગત વિજય યાત્રા 26 તારીખે વિજય યાત્રા માટે જે વિજય યાત્રાની મહી અમારે જે તુલસી વિવાહમાં જે દેવોને આમંત્રણ આપેલું એ દેવોને વધારવાનો દિવસ છે। હવે આ વિજય યાત્રા કાઢવાથી પોલીસ વાળાને નુકસાન થાય છે। હમણાં તારીખ 26/11 મારો વરઘોડો છે, હમણાં આપણે 10 વાગે આવી અને આ કાગળિયો આપી ગયા। કોર્ટનો ઓર્ડર છે તો ફોડવાનો, વરઘોડાની અરજી નામંજૂર કરી એટલે તો ફોડવાની અરજી ઓટોમેટિક નામંજૂર થઈ ગઈ, પણ સીધી રીતે તો ફોડવાની અરજી નામંજૂર નથી કરી શકતા, એટલે તો વરઘોડો ફૂટે તો ફૂટે નહીં, વરઘોડો નીકળે નહીં। આવી રીતે કૂટનીતિ આ લોકો વાપરી રહ્યા છે। કોર્ટનો ઓર્ડર છે, ગમે ત્યારે તમે જ્યારે જરૂર હોય તો તમે પરવાનગી માગો કમિશનર સાહેબ પાસે, તો તમને પરવાનગી આપે। અધિકારીઓને હાજર રાખવાના વગેરે વગેરે બધું લખ્યું છે। કોર્ટના અગાઉના પરિષદને ધ્યાનમાં રાખીને, કોર્ટ કમિશનરના અગાઉના પરિષદને ધ્યાનમાં રાખીને અને યોગ્ય નિર્ણય કરવાનો, એ પ્રમાણે મેં પરવાનગી માટે અરજી આપી। હવે અમે બધી તૈયારી કરીને બેઠા છીએ। આજે છોકરાઓ, ભાઈઓ, બહેનો બધા પરિવાર આખો અડધી 4 વાગ્યા સુધી જાગે છે, અને આ લોકોએ એક ફરફયું પકડાવી દીધું કે વરઘોડો કાઢવાની પરવાનગી આપવામાં આવતી નથી। માંડવી સંવેદનશીલ વિસ્તાર છે, માળીમાં મેલડી બાપા બેહાડ્યા છે। કોઈ અસામાજિક આવીને ત્યાં પેલા હડકતા નારિયેળની બોમ્બ નાખી જાય તો શું થાય એનું એ લોકોને ભાન નથી, પણ એ ત્યાંથી શોભાયાત્રા નીકળે કે વિજય યાત્રા નીકળે તો એ લોકોને નુકસાન થાય। બેન્ડ વાજા ત્યાંથી ના નીકળવા જોઈએ, એટલે બેન્ડ વાજા વર્ષોથી રાજા મહારાજાઓએ 60-8 થી નીકળવા માટેની અનુમતિ આપેલી। અમને કઈ સપનું નથી આવતું, અમારા વિચારો વિકૃત વિચારો નથી, પણ જે અનુમતિ એ લોકોએ પરંપરા બેહાડી છે એ પરંપરાને અમે જાગૃત રાખીએ। અને ત્યાં આગળ ચકલાની પૂજા હોય છે, માળી ફરીને જઈએ તો ચકલો કઈથી આવે, ચકલાની પૂજા કરવી હોય તો શું કરવાનું, તાળા મારેલા છે। આ તાળા હું કહું ગમે તેને માર્યા, હું જરૂર છે એને તાળા મારવાની? પેલા ભિખારીઓ બે છે, ભાગવા વાળા બે છે, ભક્તોની અસંખ્ય ભીડ થાય છે, ટ્રાફિક જામ થાય છે, એ બધું એ લોકોને ચાલે છે। માતાજી પાસે દારૂ ચડે છે, એ બી એમને ચાલે છે। દારૂબંધી છે ગુજરાતમાં, પણ આ હવે આ વરઘોડાની પરવાનગીમાં નામંજૂર કરી એટલે તોપની પરવાનગી ઓટોમેટિક નામંજૂર થઈ ગઈ। કોર્ટે બધું જ કીધું છે કે ભાઈ ગમે ત્યારે પરવાનગી માગી શકું, તો એમને પરંપરાના માધ્યમથી
પરંપરાના માધ્યમથી એ લોકોએ પરવાનગી ના મંજૂર કરી. વિજય યાત્રા પરંપરા નથી. આ નેતાઓ છે વિજય યાત્રા કાઢે છે તો શું દર વર્ષે એનિવર્સરી ઉજવે છે, એની પરંપરાની એ શોભાયાત્રા વિજય યાત્રા કાઢે છે. મેં લખીને આપ્યું કે ભાઈ અમે આ વિજય યાત્રા આ એક જ વર્ષ પૂરતી વિશિષ્ટ ઉત્સવ છે, ભગવાનનો ધાર્મિક પૂજા કાવીને કોઈ નવચંડી કે યજ્ઞ કરવાનો હોય, ભગવાનનો વિષ્ણુ યાગ કરવાનો હોય અને મારે એમાં તોપ ફોડી હોય અને આ લોકો કાયદાના માધ્યમથી ના પાડે તો એ શું યોગ્ય છે? અને એ તો આજે કોર્ટનો હુકમ આવ્યા પછી પણ જો કમિશનર સાહેબ એમ કહેતા હોય કે તોપ ચેક કરવી પડશે તો કોર્ટનું અપમાન ના કહેવાય? અત્યાર સુધી એ લોકોએ 28 વર્ષ સુધી કે 29 વર્ષ સુધી આ લોકોએ શું કર્યું? એમને તોપ ચેક કરવાની એમને મૂજ નથી પડતી? એમની પાસે એવા કોઈ માણસો નથી, પણ એમને જ્યાં ત્યાંથી આ લોકોને એમને એક ભાઈ પાસે એવો એક લેટર છે એ લોકોને પૈસા ભેગા કરવાનો એક કાગળ બનાવ્યો છે 2010માં પૈસા ભરાવાનો આવું બધું. અને અમે આ બધું જે કર્યું 20 થી 25 તો હોર્ડિંગ લાગ્યા છે. આજે આટલો ખર્ચો કરીને વિજય શાહ પ્રમુખ છે ભાજપના, મહાયાત્રા સંઘના સંયોજક જે છે શૈલેષભાઈ શુક્લા, એમને મને પ્રેરણા આપી. પ્રેરણા ના કહેવાય પણ એક એમની ભાવના કે ભાઈ ભગવાનનો કોઈ ઉત્સવ કહીએ આપણે તો આ ઉત્સવ જે વિશિષ્ટ ઉત્સવની એનો અંતર્ગત ભાવાત્મક જે ઉત્સવ છે એની અમે આ ઉત્સવને સામેલ કરવા માંગતા હતા. આ કઈ પરંપરા નથી, દર વર્ષે આ વસ્તુ નીકળે નહીં. અમને ખબર છે સુરક્ષાનું નામ દઈ અને લોકોને ભડકાવાય છે અને પરવાનગી આપવાની ના પાડે છે અને ચેક કરવાનું કે છે તો શું આપનાર કોર્ટનું અપમાન નથી? આ બધા કારણોને લઈ વડોદરામાં ઘનપાવડર ના મળે એટલે માણસ તોપ જ ના ફોડી શકે. પરવાનગી એવા ટાઈમે આપે કે માણસ રાજસ્થાન થી લાવીને ગનપાવડર ના વાપરી શકે. આ બધો ત્રાસ એમને ક્યારે છોડશે? આ બધો ત્રાસ ક્યારે દૂર કરશે? આ લોકો આવી બધી હેરાનગતિ કરી અને અમને બધાને હેરાન કરે છે. આ વખતે એકે વરઘોડાને જેને શાહી જમાનામાં ગાયકવાડ સરકારના જમાનામાં શાહી પરંપરા પ્રમાણે જે વરઘોડાઓનું પ્રસ્થાન થતું હતું ત્યાંથી એ તમામ વરઘોડાને આ પ્રશાસને દાદાગીરીથી બંધ કરાયું. આ દાદાગીરી એવા કાયદા હોય તે કાયદાના ચોપડા ફાડી નાખો. અમારે એવા કાયદાની અમે જરૂર નથી. અમારે કાલે ઉત્સવ છે તો ફોડીને વરઘાડો કાઢવાનો છે અને પરવાનગી નથી આપી. હવે અમારે શું કરવાનું? હવે બધું ઉત્સવ લઈને બેઠા છે ભગવાન. આજે ઉત્સવનો આરંભ કર્યો હોય, પરવાનગી માટે અરજી આપીએ એટલે ઉત્સવનો આરંભ કરીએ તો શું એ ઉત્સવને અઘરો છોડી દેવાનો? અમારે કાયદા પ્રમાણે અમારે ઉત્સવ કરવાનો. અમારે આ બધી સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે એ અમે જાણવા માંગીએ છીએ. હમણાં આવીને પીઆઈ સાહેબ એવું બોલ્યા તમે 2 દાડા પહેલા અરજી આપી. મેં એમને દેખાયું વરઘોડા તુલસી વિવાહની શોભાયાત્રાની જે અરજી આપી મેં 30/9 આપી હતી. એનો 12/11 જવાબ આપ્યો. 1.5 મહિને જવાબ આપ્યો તો શું એ બી નકારમાં? એને શું કરવાનું? મારે તો આમની પાસે એવું કોઈ પ્રમાણ છે કે અરજી ક્યારે કરવી જોઈએ, ક્યારે એની પરવાનગી મળે? એવું પ્રમાણ હોય તો અમને બતાવે. આ કાર્યમાં વિજય શાહ છે, મોટા મોટા મહાનુભાવો છે, સાથ સહકાર આપે એવી હું આશા વ્યક્ત કરું છું. અને મહાનુભાવો આવી અને ભગવાનનું આ કાર્ય પૂર્ણ કરે એવી હું ભાવના વ્યક્ત કરું. રાજા રણછોડ કી જય.